હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। અમદાવાદમાં શિલાજની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી છે। વિદ્યાર્થીઓના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળ્યો હોવાનો વાલીઓએ આક્ષેપ કરતા મામલો ગરમાયો છે। વાલીઓ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ સ્કૂલમાં હોબાળો કરી વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાં પણ ફરિયાદ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને અન્ય ધર્મનું પુસ્તક વાંચવા માટે દબાણ કરાતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત છેલ્લા 1 મહિનાથી સવારની પ્રાર્થના બંધ કરાવી દેવાની પણ ફરિયાદ કરવામાં આવી છે અને સમગ્ર મામલે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને નોટિસ ફટકારી છે। વિદ્યાર્થી દીઠ 10,000 રૂપિયાનો દંડ કેમ ન કરવો તે અંગે એક જ દિવસમાં ખુલાસો આપવાનો આદેશ કરાયો છે। શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે અને તપાસના અહેવાલ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદમાં શિલજ આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી। વિદ્યાર્થીઓના નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવ્યો। પ્રાર્થના બંધ કરી અન્ય ધર્મનું પુસ્તક વાંચવા દબાણનો આક્ષેપ। વાલીઓ અને વીએચપીએ સ્કૂલમાં ઉગ્ર વિરોધ દર્શાવ્યો। તો આ સાથે સ્કૂલના ડીઈઓ રોહિત ચૌધરી ફોન લાઈન પર જોડાયા છે। રોહિતભાઈ, આપનું પ્રદેશ 24 માં સ્વાગત છે। રોહિતભાઈ, આજે જે આ શિલજની આનંદ નિકેતન સ્કૂલ છે જેમાં નાસ્તામાં કાચનો ટુકડો મળી આવ્યો છે, એ બાબતે આપ પહેલા શું કહેશો? જી ચોક્કસ। હવે મીડિયાના માધ્યમથી લગભગ 1 કલાક પહેલા નાસ્તામાં કાચનો ટુકડો એક વિદ્યાર્થીને મળ્યો અને તે શિક્ષકને આપ્યો। ત્યાં સુધીની માહિતી મળતો તાત્કાલિક અસરથી વિદ્યાર્થીની સલામતી, શિક્ષણની સાથે અને વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય ખૂબ અગત્યનું સમજી તાત્કાલિક અમારા શિક્ષણ નિરીક્ષકને અને ટીમને તે તપાસ માટે મોકલી છે। તપાસ આવેથી જ હકીકતની માહિતી મળશે અને જ્યાં બેદરકારી જોવા મળશે ત્યાં કાર્યવાહી થશે। જી રોહિતભાઈ, પ્રાર્થના રોકાવી અને અન્ય ધર્મનું પુસ્તક વાંચવા પર દબાણ કરવામાં આવે છે, તે બાબતે આપ શું કહેશો? એ બાબત પણ વિશ્વ હિન્દુ પરિષદ વાળા જે છે એમના દ્વારા પણ મને ટેલિફોનિક આ પ્રકારની માહિતી આપી અને કોઈ ચોક્કસ ધર્મના પુસ્તકનું પ્રચાર પ્રસાર કરવો એ યોગ્ય નથી। કોઈ બાબતે ના ચલાવી શકાય એટલે એ માટે પણ શોકોઝ નોટિસ શાળાને આપી છે। આ બંને બાબતોએ શોકોઝ નોટિસ આપી છે એટલે કોઈ શાળામાં એમ કે પ્રાર્થના ન થાય, સર્વધર્મ પ્રાર્થના, બધા જ વિદ્યાર્થીઓ પ્રાર્થનાથી એમનામાં એકતા આવે, એમનું મન મધુર થાય, તેના માટે પ્રાર્થના જરૂરી છે। કોઈ એક ચોક્કસ પુસ્તકો જે છે એ આપી ના શકાય, એવા કોઈ પ્રચાર પ્રસારના કામો આપણે ન કરાય અને શાળામાં જે છે એ સૌહાર્દભર્યું વાતાવરણ હોવું જોઈએ અને સર્વધર્મ સંભાવનું વાતાવરણ હોવું જોઈએ। જી રોહિતભાઈ, આ પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો શિલજની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી। વાલીઓએ નાસ્તાને લઈને ગંભીર આક્ષેપો કર્યા। અન્ય ધર્મનું પુસ્તક વાંચવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ। સ્કૂલને 1 દિવસમાં ખુલાસો આપવાનો આદેશ કરવામાં આવ્યો। શિક્ષણ નિરીક્ષકને પણ તપાસની જવાબદારી અપાઈ। અમદાવાદની શિલજની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી। વિદ્યાર્થીઓના નાસ્તામાંથી કાચનો ટુકડો મળ્યાનો આક્ષેપ। પ્રાર્થના બંધ કરી અન્ય ધર્મનું પુસ્તક વાંચવા દબાણનો આક્ષેપ કરવામાં આવ્યો। વાલીઓ અને વીએચપીએ સ્કૂલમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન દર્શાવ્યો। શિક્ષણ અધિકારીએ સ્કૂલને નોટિસ ફટકારી। તો શિલજની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી। વાલીઓએ નાસ્તાને લઈને ગંભીર આક્ષેપો કર્યા। અન્ય ધર્મનું પુસ્તક વાંચવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ। સ્કૂલને એક જ દિવસમાં ખુલાસો આપવાનો આદેશ કરવામાં આવ્યો। શિક્ષણ નિરીક્ષકને તપાસની જવાબદારી સોંપાઈ। તો વિદ્યાર્થીઓના નાસ્તામાં કાચનો ટુકડો મળ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। શિલજની આનંદ નિકેતન સ્કૂલ ફરી વિવાદમાં આવી। પ્રાર્થના બંધ કરી અન્ય ધર્મનું પુસ્તક વાંચવા માટે દબાણ કરવામાં આવતું હતું। વાલીઓ અને વીએચપીએ સ્કૂલમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન દર્શાવ્યું। તો જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને નોટિસ ફટકારી। અમદાવાદની શિલજની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી।
અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી છે. વિદ્યાર્થીઓના નાસ્તામાંથી કાચનો ટુકડો મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વાલીઓએ નાસ્તાને લઈને ગંભીર આક્ષેપ કર્યો છે. પ્રાર્થના બંધ કરી અન્ય ધર્મનું પુસ્તક વાંચવાનો દબાણ કરવામાં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વાલીઓ અને વીએચપીએ સ્કૂલમાં ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. શીલજની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી છે. વાલીઓએ નાસ્તાને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. અન્ય ધર્મનું પુસ્તક વાંચવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તો શિક્ષણ નિરીક્ષકને તપાસની જવાબદારી સોંપાઈ છે. શીલજની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી છે. વાલીઓએ નાસ્તાને લઈને ગંભીર આક્ષેપો કર્યા. અન્ય ધર્મનું પુસ્તક વાંચવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ. સ્કૂલને 1 દિવસમાં ખુલાસો આપવાનો આદેશ કરવામાં આવ્યો. શિક્ષણ નિરીક્ષકને તપાસની જવાબદારી સોંપાઈ. આવી વિદ્યાર્થીઓના નાસ્તામાં કાચનો ટુકડો મળી આવ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. શિક્ષણ નિરીક્ષકને તપાસની જવાબદારી સોંપાઈ. તો શીલજની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી. વાલીઓએ નાસ્તાને લઈને ગંભીર આક્ષેપો કર્યા. તો શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા. અન્ય ધર્મનું પુસ્તક વાંચવાનું પણ દબાણ કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તો શિક્ષણ નિરીક્ષકને તપાસની જવાબદારી સોંપાઈ છે. તો આ સાથે અમારા સહયોગી હાર્દિક વ્યાસ લાઈવ જોડાયા છે. જે હાર્દિક, અમદાવાદની શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં વિવાદ છે કે વિદ્યાર્થીઓના નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવ્યો છે. શું કહેશો આપ આ મામલે? પહેલા જી બિલકુલ, અમદાવાદ શહેરના શીલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ ફરીથી એકવાર વિવાદમાં આવી છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓના જે નાસ્તામાંથી એક કાચનો ટુકડો મળી આવ્યો છે. આ ઘોર બેદરકારી છે સ્કૂલ તંત્રની. અને બીજો અને સૌથી મોટો વિષય એ છે કે વાલીઓ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાઈ અહીંયા આઈએમ મલાલા નામનું એક પુસ્તક ભણાવવામાં આવતું હતું અને એ પુસ્તક ભણાવવામાં આવતું હતું. કદાચ એ પુસ્તકમાં સારી બાબતોનો ઉલ્લેખ કરેલો હોય તો જરાય વાંધો નથી, કારણ કે આપણે હિન્દુ સનાતન ધર્મમાં બિલીવ કરનારા લોકો છીએ. આપણે સનાતનીઓ છીએ અને સનાતન ધર્મના વેદો તો એમ કહે છે કે આનો ભદ્ર કૃતવો વિશ્વતઃ યંતુ. આ વાતમાં આપણે માનનારા માણસો છીએ. એટલે આનો અર્થ એ થાય છે કે ચારેય દિશાઓમાંથી જ્ઞાન આવી અને અમને મળો. આ પરંપરાના વાહકો આપણે લોકો છીએ. એટલે કોઈ પણ પુસ્તકમાંથી સારી બાબતો શીખવા મળતી હોય એનો વાંધો નથી, પરંતુ અહીંયા આઈએમ મલાલા નામનું એક પુસ્તક ભણાવાતું હતું અને સૌથી મોટી વાત એ કે પ્રાર્થના બંધ કરી દેવામાં આવી હતી. હવે ભારત જેવો લોકશાહી દેશ અને આ લોકશાહી દેશમાં દરેકને પોતાનો ધર્મ અને પોતાની સંસ્કૃતિ અને પોતાની પરંપરાનું વહન કરવાનો અધિકાર કોન્સ્ટિટ્યુશને આપેલો છે, કાયદાએ આપેલો છે. આ અધિકાર દરેક નાગરિકને મળેલો છે. તો પછી તમે સનાતન ધર્મના બાળકો પાસેથી પ્રાર્થના કરવાનો અધિકાર કેવી રીતે છીનવી શકો? આ એક યક્ષ પ્રશ્ન છે. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે પ્રાર્થના બંધ કરાવીને આઈએમ મલાલા નામનું પુસ્તક ભણાવાતું હતું. જો વાલીઓનો આક્ષેપ સાચો હોય તો આ શાળા પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને દાખલો એવો બેસાડવો જોઈએ કે ભાઈ ભવિષ્યમાં કોઈ પણ શાળા અથવા તો કોઈ પણ સંસ્થા આવું કરતા પહેલા 100% 100 વાર વિચાર કરે. અને અહીંયા સૌથી મોટી વાત મારે અહીંયા એ કરવી જોઈએ કે બાળકો, નાના બાળકો, આપણા ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે લોઢું ગરમ હોય ને ત્યારે વાળો એમ વળી જાય. નાના બાળકોના મગજમાં અત્યારથી જ ઘુસાડી દેવામાં આવે કે ભાઈ પ્રાર્થના નહીં કરવાની, તો આવનારા ભવિષ્યમાં આ લોકોના મગજમાં પ્રાર્થના કરવી એ એક ગુનો છે એવું અત્યારથી કદાચ ઇરાદાપૂર્વક ઠસાવી દેવામાં આવ્યું હોઈ શકે. મને પર્સનલી આવું લાગે છે. પણ
સત્ય શું છે એ બહાર આવશે, પછી ચોક્કસ આના ઉપર વિગતવાર આપણે ચર્ચા કરીશું. પરંતુ વાલીઓનો આક્ષેપ જો સાચો હોય કે પ્રાર્થના બંધ કરી દેવામાં આવી હતી અને કોઈ વિધર્મી લેખકનું પુસ્તક ભણાવાતું હતું, તો આ ખોટું છે. આ ક્યારેય ન થવું જોઈએ, આ સાંખી ન લેવાય. વિશ્વ હિન્દુ પરિષદ આગળ આવ્યું છે અને 100% આ વાતનો વિરોધ થવો જોઈએ અને કાર્યવાહી એવી થવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આવું કરતા પહેલા 100% વિચાર કરે. જી યશવી. જી હાર્દિક, એવું નથી લાગતું કે શિક્ષણ વિભાગ દ્વારા આ શિક્ષણ કાર્ય સહિતને લઈને ઘણી બધી બેદરકારી સામે આવી છે? જી બિલકુલ. શિક્ષણ વિભાગના આ મામલાની જ્યારે ખબર પડી હશે અથવા તો ખબર પડશે ત્યારે ચોક્કસ આપણે તો એ જોવાનું છે કે શિક્ષણ વિભાગ કાર્યવાહી કેવી કરે છે. આપણે એટલું કહી શકીએ કે શિક્ષણ વિભાગે એવી કાર્યવાહી કરવી જોઈએ કે જો વાલીઓના આક્ષેપો સાચા સાબિત થાય છે, જો એમાં તથ્ય છે અને સત્ય છુપાયેલું છે, તો કાયદેસર આ સ્કૂલ ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે બાળકના નાસ્તામાંથી કાચનો ટુકડો મળવો એ સામાન્ય બાબત નથી. આ વિષયને અવગણી ન શકાય અને હિન્દુ સનાતન ધર્મના બાળકો જે શાળામાં ભણતા હોય ત્યાં બાળકોને પ્રાર્થના કરી દેવી આ જઘન્ય કૃત્ય છે. જી હાર્દિક, એક બાજુ ભારતમાં સર્વધર્મ સંભાવ છે ત્યારે બીજી બાજુ આ શાળામાં અન્ય ધર્મનું પુસ્તક વાંચવા પર દબાણ કરવામાં આવે છે, તે કેટલું યોગ્ય છે? ભારત દેશમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વિષયને લઈને તમે ખોટી રીતે દબાણ ન કરી શકો. કાયદો, ભારતનો જે કાયદો છે, ભારતનું જે સંવિધાન છે, દરેક વ્યક્તિને અધિકાર આપે છે કે ભાઈ તમને યોગ્ય લાગે એ ધર્મમાં તમે બિલીવ કરી શકો, એની પ્રાર્થના કરી શકો અને એની પરંપરા સાથે જોડાઈ શકો. તો સનાતનીઓના બાળકો જે શાળામાં ભણતા હોય ત્યાં તમે પ્રાર્થના બંધ કરાવી અને કોઈ વિધર્મી લેખકનું પુસ્તક ભણાવો અને ખોટી દિશામાં દોરવાનો પ્રયત્ન કરો, આ જરાય સાંખી લેવા એવી બાબત નથી. આ એક અક્ષમ્ય કૃત્ય છે. શિક્ષણ વિભાગ આની તપાસ કરે અને જો દોષિત સાબિત થાય છે, અત્યારે વાલીઓએ આક્ષેપ કર્યા છે અને વાલીઓના આક્ષેપો સાચા સાબિત થાય છે, તો આ ક્યારેય સાંખી ન લેવું જોઈએ. એવી કડક કાર્યવાહી કરવી જોઈએ કે આવનારા સમયમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા કે કોઈ પણ શાળા આવું કરતા પહેલા 100% વિચાર કરે. હું હાર્દિક વ્યાસ કડક શબ્દોમાં આ વિષયની નિંદા કરું છું. જી. તો આજ મુદ્દે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય ઘટના સ્થળથી લાઈવ જોડાયા છે. જી સ્મિત, અમદાવાદની શીલજની આનંદ નિકેતન સ્કૂલ હાલ વિવાદમાં આવી છે. વિદ્યાર્થીઓના નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવ્યો અને વિદ્યાર્થીઓ પર અન્ય ધર્મનું પુસ્તક વાંચવા પર દબાણ કરવામાં આવે છે. શું છે આ મામલે સમગ્ર વિગત? આવ્યો હતો. 3 ટીચરો જોડે થઈને જે કાચનો ટુકડો જે છે તે અત્યારે ટીચરોનું કહેવું છે, મેનેજમેન્ટનું કહેવું છે કે તે અત્યારે ખોવાઈ ગયો છે. બોળકદેવના જે પીઆઈ હતા તે પણ અહીંયા ઉપસ્થિત હતા. અત્યારે જે રીતના વાત કરીએ તો પાછળ પણ જે રીતના વાલીઓ જે છે તે અત્યારે ઊભા છે, વીએચપીના જે કાર્યકર્તાઓ હોય તે પણ અત્યારે ઊભા છે. બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના અહીંયા જે સ્થિતિ સર્જાઈ છે ગઈકાલથી જ જે છે અત્યારે વીએચપીના કાર્યકર્તાઓ પણ અહીંયા હાજર છે, તેમની સાથે વાત કરીશું. મોટાભાઈ, શું અહીંયા ઘટના બની હતી ને કઈ રીતે અહીંયા શું થયું હતું? જે અમે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી છીએ, અમને બહુ બધા વાલીની એવી ફરિયાદ મળી હતી અહીંયા આગળ કે અહીંયા આગળ મલાલા, જે યુસુફ મલાલા છે, જેની ટેરરિસ્ટ એક્ટિવિટી ફંડિંગમાં બહુ બધી વખત નામ આવી ચૂકેલું છે, જે ભારતની હંમેશા ભારતની વિરોધી રહી છે, સનાતન ધર્મની વિરોધી રહી છે, તો એની બુક્સ અહીંયા પેરેન્ટ્સ જોડેથી પૈસા લઈને વેચવામાં આવી હતી. પ્લસ અહીંયા આગળ કોઈ વિધર્મી ટીચરોને રાખવામાં આવ્યા છે, જેમની પ્રાર્થના બી બંધ કરાવી દીધી, નેશનલ એન્થમ બી બંધ કરાવી દીધી. ગવર્મેન્ટે એક કાયદો પસાર કરેલો છે કે અહીંયા આગળ કોઈ સ્કૂલ, કોલેજ, સરકારી કચેરી હોય ત્યાં આગળ નેશનલ એન્થમ થવી જોઈએ. તો અમને જ્યારે જાણકારી મળી તો વાલીઓના સમર્થન સાથે અમે અહીંયા આગળ રજૂઆત કરવા આવ્યા હતા. તો અમને અહીંયા આગળથી મેનેજમેન્ટ તરફથી કોઈ જવાબ મળતો નહોતો. એની સાથે વાલીઓના પણ બહુ બધા પ્રશ્નો હતા કે એક છોકરાને કાચનો ટુકડો ગળી ગયો હતો, એક છોકરાને ફૂડ હાઇજેનિક નહોતું, જેના કારણે એને પેટની અંદર તકલીફ થઈ, તેની સોનોગ્રાફી કરવી પડી. બહુ બધા ફરિયાદો લોકો લઈને આવ્યા હતા. તો અમે મેનેજમેન્ટ જોડે રજૂઆત કરવા આવ્યા હતા કે જે કોઈ બી વ્યક્તિ છે આની પાછળ કે જેને આ બુક્સ વેચી છે, જે કોઈ બી વ્યક્તિ છે કે જેને નેશનલ એન્થમ બંધ કરાય છે, પ્રાર્થના બંધ કરાય છે, અને તાત્કાલિક ધોરણે આ સ્કૂલમાંથી છૂટા કરવામાં આવે.
જે રીતના વાત કરીએ કે જ્યારે આ પુસ્તક જે છે મલાલા તેની અમે રિસર્ચ કરી ત્યારબાદ ખબર પડી હતી કે ઇસ્લામ પાકિસ્તાન સમાજ શૈક્ષણિક મહિલાઓ અને અધિકારીઓના આતંકવાદ વિશે જે પુસ્તકમાં લખેલું છે તેના વિષય ઉપર તમારું શું કહેવું છે? જો તમે જ્યારે એનું ઊંડું રિસર્ચ કરશો ત્યારે તમને ખબર પડશે કે જ્યારે કોઈ એજ્યુકેશનનો સુધારો કરવો હોય તે દેશની અંદર રહીને સુધારો કરવો પડે, તો એ કેમ યુકેની અંદર ભાગી ગયા? બીજી વસ્તુ, તમારા પાકિસ્તાન આતંકવાદ વિરોધી તમે બોલી રહ્યા છો, તો ભારતની અંદર કયો આતંકવાદ છે? ભારતની અંદર આતંકવાદ ફેલાવનાર ચોક્કસ કમિટી જે તમને ખબર જ છે. એમને જ્યારે પુલવામામાં અટેક થયો હતો ત્યારે એમને ટ્વીટ કર્યું હતું કે ભાઈ જ્યારે ભારતીય સૈનિકો મુસ્લિમોને મારે છે તો આજે બોમ્બ બ્લાસ્ટ મુસ્લિમોએ કર્યો એમાં કંઈ ખોટું નથી. એમને એક ટ્વીટ કરી હતી કાશ્મીરો પંડિતોનો જે હત્યાકાંડ થયો હતો, બરાબર, તો એ એમનો અંદર ઝઘડો હતો. એમને જ્યારે એક ટ્વીટ કર્યું હમણાં સડનલી દિલ્હીમાં બ્લાસ્ટ થયો તો એમને કીધું ભારતના મુસલમાન ડરી ગયા છે એટલે બોમ્બ બ્લાસ્ટ કરી ગયા છે. સાચો મુસલમાન જે ભારત પ્રત્યે પ્રેમ કરતો હોય કોઈ દેશ બ્લાસ્ટ ના કરે, એ રજૂઆત કરે. આજે આપણી જોડે એવા કેટલા બી મુસલમાન છે કે જે દેશભક્ત છે, દેશની સેવામાં લાગેલા છે, આર્મીમાં છે, પોલીસમાં છે, કેટલા બી સરકારી ખાતામાં છે, પણ બહાર રહીને દેશને ટાર્ગેટ કરવો એ બિલકુલ તદ્દન ખોટી વાત છે. કેમ એ પેલેસ્ટાઇન ઉપર ના બોલ્યા? કેમ ISIS ઉપર એ નથી બોલતા? કેમ ઇન્ડિયન મુજાહિદીન ઉપર નથી બોલતા? કેમ હજારો કાશ્મીરી પંડિતોનો રાતોરાત એ પંડિત નહોતા એકલા, એની અંદર દરેક સમાજના હતા, પણ રાજકારણે થોપી માર્યું કે પંડિત હતા, કે જેના કારણે બીજા કોઈ વર્ગ, બીજો કોઈ સમાજ એનો વિરોધ ના કરી શકે. અમારો મુદ્દો એક જ છે કે તમારે ભણાવવું હોય તો તમે મલાલાની જગ્યાએ સ્વામી વિવેકાનંદ વિશે ભણાવો, ચાણક્ય નીતિ ભણાવો, ભગવદ્ ગીતા ભણાવો. તમે કેટલા બી દેશના એવા ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રીઓ છે એના વિશે ભણાવો કે જેને ભારતની અંદર બલિદાન આપે છે. જેમ કે ડૉક્ટર અબ્દુલ કલામ વિશે ભણાવો, એના વિશે કેમ નથી ભણાવતા? જે રીતના વાત કરી કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા હલ્લાબોલ કરવામાં આવ્યો, જ્યારે તેમને પ્રશ્નો પૂછવામાં આવ્યો ત્યારબાદ કેવો રિસ્પોન્સ રહ્યો, અત્યારે મેનેજમેન્ટ શું કહી રહ્યું છે, આગળની કાર્યવાહી શું રહેશે? અમે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી એમને અમે શાંતિપૂર્વક જ રજૂઆત કરી હતી, કારણ કે વિશ્વ હિન્દુ પરિષદનો અથવા બજરંગ દળનો કોઈ પણ જગ્યાએ એવો ઉદ્દેશ નથી હોતો કે જઈને સીધો હલ્લો કરવો કે આક્રોશ કરવો. આ એક બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદની નેગેટિવ છબી ઊભી કરવામાં આવી છે. અમે આવીને સંપૂર્ણપણે અહીંયા બાળકો ભણે છે, શૈક્ષણિક સંસ્થા છે જેને અમે સર્વ લોકો માન સન્માન આપીએ છીએ, કારણ કે ભારતનું ભવિષ્ય સ્કૂલોમાં છે. તો સ્કૂલોની અંદર જ્યારે આતંકવાદ વિશે ભણાવવામાં આવવું જોઈએ, આતંકવાદ વિરોધ વિશે, એની જગ્યાએ નમાઝ વિશે ભણાવવામાં આવે છે કે યુસુફ આ મલાલાએ 5 ટાઈમ નમાઝ ભણે છે એટલે એ શાંતિનો ઉપદેશ આપતી થઈ ગઈ. તો જ નહીં કે જેને કોઈ શાંતિનો ઉપદેશ આપ્યો. તમે આદિગુરુ શંકરાચાર્યને વિશે ભણાવો ને, કે જેને ચારે દિશાઓને એક કરી અને કોઈ પણ જાતના શસ્ત્ર ઉઠાવ્યા વગર સનાતન ધર્મના વેદોને ભણી અને એમને એકતાનો સંદેશ આપ્યો, જેને નાતી જાતિથી દૂર કરો અને એકતાનો સંદેશ આપ્યો. તમે એમના વિશે કેમ નથી ભણાવતા? શરૂઆતમાં કોઈ પણ જવાબ મળ્યો નહીં, પણ અમારા વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શ્રી એવા રામભાઈ પટેલ કે જેઓ ખુદ હાજર રહ્યા, જેમને પોલીસ અને એમની અંદર મિટિંગ થઈ હતી, જેમને સંપૂર્ણ બાંયધરી આપી છે સ્કૂલે કે એની અંદર અમે સંપૂર્ણપણે એક્શન લઈશું. પણ અમે હવે વિચાર કરી રહ્યા છીએ કે આવી કેટલી સ્કૂલોની અંદર આવું ચાલતું હશે. આજે બાળક કાચનો ટુકડો ગળી ગયો, વિશ્વ હિન્દુ પરિષદ આવ્યું, વાલીઓ બધા ભેગા થયા. આજે વાલીઓને જોવો તો એની અંદર કેટલો ડરો, તો એ ડરતા હતા, બોલતા કે મારા છોકરા તરફ કંઈ એક્શન લેવા છે. તો આવી કેટલી સ્કૂલોની અંદર, કેટલી શૈક્ષણિક સંસ્થાઓની અંદર આ બધું ચાલી રહ્યું છે. તો આની ઉપર સંપૂર્ણપણે સરકારે બી ધ્યાન દોરવું જોઈએ અને આવી પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ. ડીઓ રોહિત ચૌધરી સાહેબ છે, તેમને પણ કડક કાર્યવાહી કરવાની જે છે તે અપીલ કરી છે. અને ત્યારબાદ વાત કરીએ તો અત્યારે જે મેનેજમેન્ટ, જે ડીન જે છે તે અત્યારે ઉપસ્થિત છે કે કેમ? તમે એમની સાથે વાતચીત થઈ છે કે કેમ? અહીંયા આગળ સ્કૂલની અંદર પહેલું સ્કૂલ તરફથી જ જાણવા મળ્યું કે એમને હાયર કરેલા નથી. અમે ડીઈઓ સાહેબનું આ જે પગલાં ભરવાનો એમને નિર્ણય લીધો છે, તેમજ પોલીસ અધિકારી શ્રી જે પોલીસ સ્ટાફ આવ્યો એમના પગલાંને અમે સરાહનીય માનીએ છીએ અને અમે આગળની શું એક્શન લેવાય છે આની ઉપર અમે એનો રાહ જોઈએ છીએ. જે રીતના વિશ્વ હિન્દુ પરિષદને જે બજરંગ દળના જે કાર્યકર્તાઓ જે છે તે અત્યારે લાઈવ દ્રશ્યો તમે જે જોયા છે, અત્યારે હજી પણ હું પાછળ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે વાલીઓ જે હોય તે પણ અત્યારે ઉપસ્થિત છે. પોલીસ કાફલો પણ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો, મામલો જે ઠાર પાડવાનો કોશિશ કરી હતી. જે રીતના વાત કરીએ તો અમુક વાલીઓ જે છે તે હોસ્પિટલ જે છે બાળકોને લઈ ગયા છે ચેકઅપ માટે. હું પાછળ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે સ્કૂલ જે છે તે આનંદ નિકેતન જે સિલજ કેમ્પસ જે આવેલું છે તેમાં જે સ્કૂલ જે છે અત્યારે બતાવવાનો પ્રયત્ન કરીશ. અત્યારે જે જય શ્રી રામના જે નારા લગાવવામાં આવી રહ્યા છે, વિશ્વ હિન્દુ પરિષદ નિકેતન જે સ્કૂલ જે છે તેની બહારના છે વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા જે આખો મુદ્દો જે ઉપાડવામાં આવ્યો હતો તેને ક્યાંક ને ક્યાંક ન્યાય મળ્યો છે. અત્યારે જે રીતના વાલીઓ જે છે તે પણ અત્યારે જી સ્મિત, હાલ ત્યાં જે વાલીઓ છે તેમનું શું કહેવું છે આ બાબતે?
જે આપણી ટીમ દ્વારા જ્યારે વાલીઓને સંપર્ક કરવામાં આવ્યો, તેમની સાથે વાતચીત કરવામાં આવી, ત્યારબાદ વાલીઓએ કહ્યું હતું કે બાળકને જ્યારે ખાવામાં જે કાચનો ટુકડો અથવા તો પ્લાસ્ટિકની જે પણ કોઈ વસ્તુ હોય તે બહાર આવી હોય, ત્યારબાદ જે છે તે સ્ટુડન્ટે જે છે તે શિક્ષકને સોંપવામાં આવ્યો હતો. શિક્ષકે જે છે તે જે બીજા શિક્ષકને સોંપ્યું હતું ને બીજા શિક્ષકે ત્રીજા શિક્ષકને આવી રીતે 3 શિક્ષકો જે છે તે અવરસવર જે કાચનો ટુકડો થયો હતો. અત્યારે જ્યારે ગઈકાલની જે ઘટના જે બની છે કાચના ટુકડાને લઈને, આજે જ્યારે જે પોલીસ કાફલો પણ આવ્યો હતો, VHPના કાર્યકર્તાઓ પણ આવ્યા હતા, બજરંગ દળના કાર્યકર્તાઓ પણ આવ્યા હતા, ત્યારબાદ પોલીસ કાફલો જ્યારે પહોંચ્યો ત્યારે કાચનો ટુકડો જે માંગવામાં આવ્યો, ત્યારબાદ કહેવામાં આવ્યું કે કાચનો ટુકડો જે છે તે મળતો નથી. અત્યારે જે રીતના વાલીઓનું કહેવું છે, એક જ માંગ છે કે ક્યાંક ને ક્યાંક કાચનો ટુકડો હોય તો પ્લીઝ કહી દો, કારણ કે અમારા છોકરાનો જીવનો સવાલ છે. અંદરથી પણ જો કાચનો ટુકડો નીકળશે તો ક્યાંક ને ક્યાંક અમારા બાળકોને પણ નુકસાન પહોંચશે. તે ફક્ત ને ફક્ત માંગણી એ કરી રહ્યા છે કાચનો ટુકડો છે કે કેમ, કારણ કે તેમને ડૉક્ટર, અત્યારે જે સ્ટુડન્ટો હતા તેમને ડૉક્ટર જોડે લઈ જવામાં આવે છે, તેમને MRI, CT સ્કેન દરેક વસ્તુઓ જે છે તે અત્યારે કરવામાં આવશે. અને DO રોહિત ચૌધરીએ પણ કડક વલણ સાથે કહ્યું છે ક્યાંક ને ક્યાંક તપાસ અને ખુલાસાના આદેશ પણ કરવામાં આવે છે, સ્કૂલને લેટર પણ લખવામાં આવે છે. જી સ્મિત, સ્કૂલમાંથી કોઈ એવું સાહિત્ય પુસ્તક આ મલાલાનું મળી આવ્યું છે? જી હા, ચોક્કસથી કે વિડીયો વાયરલ થયા હતા, તેમાં મલાલાનું પુસ્તક જે છે તે પુસ્તકમાં આપણી ટીમ દ્વારા જે છે તે જ્યારે ત્યારે અડધો કલાક પહેલાં જ્યારે આપણે રિસર્ચ કરવામાં આવ્યું મલાલા પુસ્તકનું, ત્યારબાદ આતંકવાદ જે છે, પાકિસ્તાનમાં જે સમાજ જે છે, દીકરીઓનું ભણતર જે બગડી રહ્યું છે, ઘણા બધા મુદ્દાઓ જે છે તે પુસ્તકમાં લખવામાં આવી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી ટીમનો પણ પ્રશ્ન એ છે કે આપણે ભારતમાં રહીએ છીએ, આટલું સારું શિક્ષણ જે છે તે મળે છે, તો આપણે જે પાકિસ્તાનનું જે પુસ્તક હોય તે આ સ્કૂલ દ્વારા કેમ જે છે ભણાવવામાં આવતું હતું. પ્રાર્થના જે છે તે પણ મહિનાથી જે તે બંધ કરી દેવામાં આવી હતી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. જે રાષ્ટ્રગાન હોય તે પણ જે છે અહીંયા ગાવા દેવામાં નહોતું આવતું તેવું પણ કહેવામાં આવ્યું છે. વાલીઓ જે છે તે અહીંયા કૂટીને રોઈ રહ્યા હતા. જ્યારે ટીમ જે છે આપણી પહોંચી ત્યારબાદ જે છે તે અહીંયા ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. ક્યાંક ને ક્યાંક અમારા દીકરાઓ જે છે તે આવું બધું શીખશે, કારણ કે ભારતનું ભવિષ્ય જે છે તે સ્ટુડન્ટો હોય છે, વિદ્યાર્થીઓ હોય છે, તેમને જ જો આવું શીખવાડવામાં આવતું હોય તો ક્યાંક ને ક્યાંક આપણા દેશ માટે પણ ખતરો બની શકે છે. જી સ્મિત, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી સાથે જે હાર્દિક વ્યાસ છે, જે અમારા સહયોગી છે. જી હાર્દિક, હું તમને પૂછવા માંગીશ કે આટલી નાની ઉંમરે બાળકોને અન્ય ધર્મનું પુસ્તક વાંચવા પર દબાણ કરવામાં આવે છે, તો શું લાગે છે કે તેમના માનસિક સ્વાસ્થ્ય પર આની શું અસર પડી શકે? જી બિલકુલ, હું હંમેશા એ જ કહેતો આવ્યો છું કે ભારત જેવા લોકતાંત્રિક દેશમાં તમે ક્યારેય કોઈ પણ વ્યક્તિને પોતાના ધર્મ વિરુદ્ધનું કામ કરવા માટે અથવા તો અન્ય ધર્મનું પુસ્તક વાંચવા માટે અથવા તો જે તે વ્યક્તિની મરજી વિરુદ્ધ કોઈ ધર્મનું જ્ઞાન લેવા માટે ક્યારેય પ્રેરિત ન કરી શકો, ક્યારેય એને બાધિત ન કરી શકો, અથવા તો ક્યારેય તમે એને મજબૂર ન કરી શકો. શાળા દ્વારા આ જે કૃત્ય કરવામાં આવ્યું છે, હિન્દુ સનાતન ધર્મ નાનો છે સાહેબ, એના ધર્મગ્રંથો ઓછા છે, સનાતની લેખકો ઓછા છે. આટલા બધા લેખકો હોવા છતાં એ શાળાને એવી તો શું જરૂર પડી કે તમારે પાકિસ્તાની લેખકનું પુસ્તક બાળકોને ભણાવવું પડ્યું? શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગીજુભાઈ બધેકા જેવા અનેક લોકો, અનેક લેખકો એવા છે, અનેક કવિઓ એવા છે કે જેમના પુસ્તકો વાંચીને બાળકોને સારી રીતે જિંદગી કેવી રીતે જીવવી, વિદ્યાર્થી અવસ્થામાં કેવી રીતે રહેવું, કેવી રીતે જિંદગી જીવવી, આ તમામ શિખામણો મળી શકે એમ છે. અને તમે એક પાકિસ્તાની લેખકનું પુસ્તક લઈ આવો છો. આ માફ ન કરી શકાય એવું કૃત્ય શાળા દ્વારા કરવામાં આવ્યું છે. અને 100% આપણે લોકો વખોડીએ છીએ, કારણ કે સનાતન ધર્મ સાથે જોડાયેલા બાળકો, એમને જ્યારે તમે બીજા ધર્મનું પુસ્તક વાંચવા માટે જ્યારે તમે પ્રેશરાઇઝ કરો છો, ત્યારે એ લોકોને બાળપણથી જ કદાચ એક પ્રકારની ઘિન આવી જાય પોતાના નફરત પ્રત્યે કે ભાઈ અમારા ધર્મમાં તો જે હોવું જોઈએ નથી, અને કેટલા અન્ય વિચારો બાળકોના મગજમાં બાલ્યાવસ્થાથી જ પરોવી દેવામાં આવે તો ભવિષ્યમાં એ સનાતનને વફાદાર પણ નહીં રહી શકે અને સાચો સનાતની પણ નહીં બની શકે. ભણાવવું જ હોય તો ગીતાજીના કેટલાક શ્લોકો ભણાવો. એવા શ્લોકો ગીતાજીમાં છે કે જે બાળકો સરળતાથી સમજી શકે. બાલ્યાવસ્થામાં કેવી રીતે રહેવું, કયા પડકારોનો સામનો કેવી રીતે કરવો, એક સારા વ્યક્તિ, એક સારા વિદ્યાર્થી કેવી રીતે બનવું, આ તમામ બાબતો ગીતાજીમાં શીખવાડેલી છે. તો પછી સાહેબ આપણા ઘરે કોઈ ખોટ નથી,
તો પછી બીજાના ઘરે નજર નાખવાની ક્યાં જરૂર છે? મુદ્દો આ છે. જી જી હાર્દિક, આ જે આઈ એમ મલાલા પુસ્તક છે તેમાં તાલિબાની હુમલા વિશે ભણાવવામાં આવે, તો એ બાબતે આપ શું કહેશો કે આવું ભણાવવામાં આવે તો વિદ્યાર્થીઓ પર કેવી અસર પડી શકે? જી બિલકુલ. એ મલાલા યુસુફઝઈ નામની એક લેખિકા, પાકિસ્તાની લેખિકા, એના દ્વારા લિખિત આ પુસ્તક છે અને તાલિબાનના હુમલા સમયે એની સાથે જે ઘટના થઈ હતી એ વિષયની ચર્ચા એ પાકિસ્તાની લેખિકા દ્વારા પુસ્તકમાં કરવામાં આવી છે. પણ મુદ્દો એ છે કે ભાઈ તાલિબાનનો હુમલો કોઈ પાકિસ્તાની લેખિકા ઉપર કેવી રીતે થયો હતો અને એ પરિસ્થિતિઓમાંથી એ કેવી રીતે બચી હતી એ આપણા હિન્દુસ્તાનના, ભારતના બાળકોને ભણાવવાની શું જરૂર છે સાહેબ? ભણાવવું હોય તો મહારાણા પ્રતાપ એ વિધર્મી રાજાના હુમલામાંથી કેવી રીતે બચ્યા હતા અને કેવી રીતે શૂરવીરતા બતાવી હતી એ ભણાવો. કૃષ્ણ મનુષ્ય તરીકે અવતાર લઈને આ ધરતી ઉપર આવ્યા છતાંય કેટલા બધા પડકારોનો સામનો કર્યો અને પોતાના જીવનમાંથી કૃષ્ણએ આજના મનુષ્યોને શું શિખામણ આપી એ ભણાવો. મીરાબાઈ વિશે ભણાવો, નરસિંહ મહેતા વિશે ભણાવો, મેઘાણી વિશે ભણાવો, કાગ વિશે ભણાવો. સાહેબ, આપણા ત્યાં કશી ખોટ નથી. હજારો લાખો લેખકો, કવિઓ આપણા ત્યાં છે કે જેમની પાસેથી જીવન જીવવાનું સારું માર્ગદર્શન બાળકોને મળી શકે. તો પછી શું કરવા પાકિસ્તાનના કોઈ લેખિકાનું પુસ્તક હિન્દુસ્તાનના બાળકોને ભણાવવામાં આવે છે? મને તો આ જ વાત નથી સમજાતી. તપાસ થવી જોઈએ અને આની પાછળ ઈરાદાપૂર્વક કરવામાં આવેલું કોઈ કૃત્ય હોય તો કડક કાર્યવાહી થવી જોઈએ. આ મારું સ્પષ્ટપણે માનવું છે. જી હાર્દિક અને સ્મિત, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. અમદાવાદમાં શીલજની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી છે. વિદ્યાર્થીઓના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળ્યો હોવાનો વાલીઓએ આક્ષેપ કરતા મામલો ગરમાયો છે. વાલીઓ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ સ્કૂલમાં હોબાળો કરી વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને અન્ય ધર્મનું પુસ્તક વાંચવા માટે પણ દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત છેલ્લા 1 મહિનાથી સવારની પ્રાર્થના બંધ કરાઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. સમગ્ર મામલે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને નોટિસ ફટકારી છે.